સંદેશમાંથી પાઠ 3 અધ્યાય કડી 7 થી 15। એટલે તમારે નવેસરથી જન્મ લેવો જોઈએ, એમ હું કહું એથી નવાઈ પામવાની જરૂર નથી। પવન મરજીમાં આવે તેમ વાય છે, એનો અવાજ સંભળાય છે, પણ એ ક્યાંથી આવે છે અથવા ક્યાં જાય છે એની ખબર પડતી નથી। એવી જ રીતે આત્મામાંથી થતો જન્મ પણ અકાળ હોય છે। નિકોદેમસે કહ્યું, એવું શી રીતે બને? ઈસુએ કહ્યું, ઇઝરાયલનો ગુરુ થઈને તને આટલી ખબર નથી? હું તને સાચી સાચ કહું છું કે અમે તો જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે નજરે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ, પણ તમે અમારી સાક્ષી સ્વીકારતા નથી। મેં તમને આ પૃથ્વીની વાતો કહી છે તે પણ તમે માનતા નથી, તો હું સ્વર્ગની વાતો કહીશ તે તમે શી રીતે માનવાના હતા? સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર, જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ જેનો વાસ છે। મોશેએ જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો, તેમ માનવ પુત્રને પણ ઊંચી ચડાવવાની જરૂર છે, જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ। મારા ધર્મજનો, ગઈકાલનો સુસંદેશ જ્યાં પતે છે ત્યાંથી જ આજનો સુસંદેશ શરૂ થાય છે। યોહાનનો 3 અધ્યાય 1 થી 8મી કડી આપણે ગઈકાલે સાંભળી, અને ત્યારથી આગળનું જ્યારે નિકોદેમસ આગળ વાત કરે છે ઈસુ સાથે કે કેવી રીતે શક્ય છે કે માણસ પવિત્ર આત્મામાં જીવે અને પછી ઈશ્વરનું રાજ્ય પામી શકે। અને સામે ઈસુ એને પ્રશ્ન પૂછે છે કે તું પણ એક શિક્ષક જેવો નથી? મારા વાલા ધર્મજનો, પવિત્ર આત્મામાં જીવન જીવવું અર્થાત ઈસુમય જીવન જીવવું અને સ્વર્ગ માટે આપણો રસ્તો તૈયાર કરવો, એ કેવી રીતે? ઘણા તબક્કા આપણે જાણવા અને જોવા જરૂરી છે। સૌથી પહેલું, પાપથી દૂર રહેવું। પાપ એટલે શું? જે આપણને અશુદ્ધ બનાવે છે। આપણને ખબર છે કે આ વસ્તુ ખોટી છે, કદાચ આપણા માટે સારી નથી, પણ એની જ વસ્તુ આપણે 1 વાર 2 વાર 3 વાર વારંવાર આચરીએ છીએ, ત્યારે આપણે પાપ કરીએ છીએ। ઈશ્વર તો માફી આપે છે 1 વાર 2 વાર અનેક વાર। આપણા અંતરાત્માથી આપણે કેટલા તટસ્થ બનીએ છીએ, કેટલા મક્કમ બનીએ છીએ આપણે કે હવે ફરી એ પાપ હું નહીં કરું। પહેલું, પાપથી દૂર રહેવું। બીજું, પસ્તાવો કરવો, સ્વીકારવાનું જરૂરી છે મારા વાલા ધર્મજનો કે ખરેખર આપણા લીધે જ એમણે ક્રોસ ઉંચક્યો। એમણે તો પોતાનું કાર્ય પૂરું કર્યું, એ ક્રૂસ ઉંચક્યો, કાલ્વારીની ટેકરી ઉપર ગયા અને આપણને મુક્તિ મળી આપણા પાપોથી। હવે આપણી વારી છે, આપણે પાપોથી દૂર રહીએ, પસ્તાવો કરીએ, અને સૌથી મહત્વની વાત, શ્રદ્ધા રાખીએ। આ 3 બાબતોથી આપણે ખરેખર પવિત્ર આત્મા દ્વારા નવું જીવન પામીશું અને ચોક્કસપણે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવા માટે સમર્થ બનીશું। જય ઈસુ। I see why you are German.